બાળકોને દૂધી નથી ભાવતી કે ઘરમાં કોઈને પણ દૂધી નથી ભાવતી, તો આજે હું એવો જ એકદમ યુનિક નવો નાસ્તો લઈને આવી છું, જેથી તમે આ નાસ્તો જો બનાવશો તો બધા જ વારંવાર માંગશે અને ઝટપટ બની જાય તેવો નાસ્તો આજે હું લઈને આવી છું। તો ચાલો ફટાફટ રેસીપી શરૂ કરી લઈએ। અહીંયા મેં 250 ગ્રામ જેટલી દૂધી લીધેલી છે, તેને મેં આ રીતે છાલ ઉતારી અને ધોઈ લીધેલી છે। હવે આપણે ખમણીની મદદથી તેને ખમણી લઈશું। તો મેં અહીંયા 1 વાટકી દૂધીને લીધેલી છે, તો અહીંયા આપણે 1 મોટા બાઉલમાં દૂધી એડ કરી દઈશું। ત્યારબાદ આપણે એડ કરીશું ચણાનો લોટ, તો અહીંયા મેં 1.5 વાટકી ચણાનો લોટ લીધો છે, તે આપણે એડ કરી દઈશું। ત્યારબાદ આપણો નાસ્તો ક્રિસ્પી બને તેના માટે 1/4 કપ સૂજી એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી અજમો, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો પાવડર, 1 ચમચી હળદર પાવડર અને બધું જ મિક્સ કરી લઈશું આ રીતે। હવે આપણે એડ કરીશું તેમાં 1 વાટકી દહીં, 1 વાટકી આપણે દૂધી, તેની સાથે 1 વાટકી દહીં એડ કરીશું। નોર્મલ આપણે દહીં એડ કરવાનું છે। ત્યારબાદ તેમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું, લસણની, અને મિક્સ કરી લઈશું। ત્યારબાદ 1 વાટકી આપણે એડ કરીશું પાણી। બધું એકદમ પરફેક્ટ માપ છે। આ રીતે જો બનાવશો તો તમારો જે નાસ્તો છે તે એકદમ પરફેક્ટ એવો બનીને તૈયાર થશે। હવે આપણે આ નાસ્તો ચટપટો બને તેના માટે અડધો લીંબુનો રસ એડ કરીશું અને મિક્સ કરી લઈશું। તો આ રીતે બેટર આપણું ગાઢું એકદમ તૈયાર છે। હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું, તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ, રાઈ, જીરું એડ કરીશું। રાઈ જીરું એકદમ સરસ રીતે સતળાય એટલે આપણે જે બેટર બનાવ્યું હતું તે બેટર આપણે બધું જ એડ કરી દઈશું। અહીંયા આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે આ બેટરને પકાવી લેવાનું છે। તો એકદમ સરસ રીતે આપણે આ બેટરને પકાવી લીધું છે, તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ગાઢું આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને ગેસ ઉપર રહેવા દઈશું અને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી તેની સાઈડમાં મૂકીશું। હવે આપણે એક પ્લેટ લઈ લઈશું, પ્લેટને આપણે ગ્રીસ કરી લઈશું તેલથી અને આપણે જે બેટર ઢાંકીને મૂક્યું છે તે આપણે અહીંયા એડ કરી દઈશું। તો અહીંયા આપણે બધું જ બેટર છે તે એકદમ સરસ એવું આપણે ડીશમાં એડ કરી દેવાનું છે બધું જ। અહીંયા આપણે કોઈ ઢોકળા નથી બનાવી રહ્યા, આપણે એકદમ યુનિક, એકદમ નવો નાસ્તો ઓછા તેલમાં બનીને તૈયાર થાય એવો નાસ્તો તૈયાર કરીએ છીએ। હવે આપણે બધું આ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે ડીશ ઉપર અને તેને ઠંડુ થવા દઈશું। 10 થી 15 મિનિટ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો એકદમ સરસ એવું બેટર છે તે ઠીક થઈ ગયું છે અને આ રીતે કાપા કરી લેવાના છે। મેં અહીંયા કાપા કરી લીધા છે અને તમે કોઈ પણ શેપ આપી શકો છો। મેં તો અહીંયા ટ્રાયેંગલ શેપ આપેલો છે, તમે જોઈ શકો છો એકદમ સરસ એવો દૂધીનો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે। હવે આપણે અહીંયા નોનસ્ટિક પેન લઈ લઈશું, ગેસ ઉપર મૂકીશું અને તેમાં ઓઇલ એડ કરીશું, સફેદ તલ એડ કરીશું અને જે આપણે દૂધીનો નાસ્તો જે બનાવ્યો છે તે એડ કરીશું। તો અહીંયા હું બધા જ પીસીસ એડ કરી દીધા છે। અહીંયા આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને બંને બાજુથી શેકી લઈશું કે બંને બાજુથી શેકશો એટલે એકદમ ક્રિસ્પી આપણો આ નાસ્તો તૈયાર થશે। તમે જોઈ શકો છો મેં બંને બાજુથી એકદમ સરસ એવો શેકી લીધો છે અને આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે। તો ફટાફટ ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને આ નાસ્તો તમે ચા નાસ્તા સાથે, ચટણી સાથે, ટમેટો કેચપ સાથે એન્જોય કરી શકો છો। બાળકોને તમે લંચ બોક્સમાં આપી શકો છો। ખૂબ સરસ એવો આ નાસ્તો તૈયાર થાય છે। તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી મને ફટાફટ કમેન્ટમાં જરૂરથી જણાવજો। હું તમને તોડીને પણ બતાવીશ કે આ નાસ્તો અંદરથી
કેટલો સરસ અને એકદમ ઉપરથી ક્રિસ્પી બનેલો છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી મને ફટાફટ કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવી જ રેસીપી સાથે અને આવા જ નવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળે. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટેક કેર.